સુન્ની દાવતે ઇસ્લામી દ્વારા ગરીબ વિધવા બહેનોને રાશન કીટ વિતરણ કરવામાં આવી। આદિપુર મધ્ય પીરદાદા બુખારી વિસ્તારમાં સુન્ની દાવતે ઇસ્લામી દ્વારા સખીદાતાઓના સહયોગથી ગરીબ અને વિધવા બહેનોને રાશન કીટ સુન્ની દાવતે ઇસ્લામીના જવાબદાર હાજી ઉસ્માન ગની આગરિયા તેમજ રોશન અલી સાંધાણીના હસ્તે વિતરણ કરવામાં આવી। ત્યારે મુસ્લિમ સમાજ આગેવાનો સૈયદ રિફાકત હુસેન, હાજી નૂર મોહમ્મદભાઈ, મૌલાના સાહેબ, જુસફભાઈ સુમરા વગેરે જોડાયા હતા। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि बरकातुहू। આજે અમે આદિપુરના જે દરગાહ પાછળ દેખાઈ રહી છે આપણે પીર દાદા બુખારીને વિસ્તારમાં કબ્રસ્તાનની બાજુમાં જે પાછળ જે વિસ્તાર છે જ્યાં ગરીબ લોકો રહે છે, જે વિધવાઓ બહેનો છે, આજે સુન્ની દાવતે ઇસ્લામીના જે જવાબદાર હાજી ઉસ્માન સાહેબના આગેવાની હેઠળ જે એક આજે ગરીબ લોકોની જે મદદરૂપ થવા માટે જે સુન્ની દાવતે ઇસ્લામી હર હંમેશા દીનની જે ખિદમત કરી રહી છે, એવી રીતે જ સાથે જે ગરીબ લોકો છે, જે વિધવાઓ છે, એ લોકોની પણ એવી રીતે જ ખિદમત કરી રહી છે। એટલે આજે અમે આદિપુરના જે વિસ્તારમાં આવ્યા, અહીંયા જે ગરીબ વિધવાઓ બહેનોની જે મદદ માટે રાશન કીટ આપવામાં આવી છે। અગાઉ પણ એવી રીતે થતું આવ્યું છે, અમે આપતા જ આવ્યા છીએ। હાજી ઉસ્માન સાહેબ હર હંમેશા પોતાની જે ખિદમતની રીતે અને આવનારા દિવસોમાં પણ જે ગરીબ લોકો હશે એનું સર્વે કરી અને ફરીથી પણ એ લોકોને રાશન કીટ આપવામાં આવશે। અને રમઝાનમાં પણ એક મોટો પ્રોગ્રામનો અમારો એવું છે કે ઘણા લોકોનો ભેગો સર્વે થઈ જાય તો એમને બધેને એકસાથે એક જગ્યા ઉપર રાશન કીટ આપવામાં આવે એવી અમારી વિચારણા છે। તો જે પણ વિસ્તારના જે જમાતના મુતવલીઓ છે તો એ લોકોનો પણ અમે સંપર્ક કરી રહ્યા છીએ અહીંયા। એ લોકોની સાથે મળી અને સુન્ની દાવતે ઇસ્લામી દ્વારા ઇન્શાઅલ્લાહ તાલા ટૂંક સમયમાં સારું આયોજન કરી અને લોકોની મદદરૂપ થશું અને દીની અને દુનિયાવી બંને સાથે મદદરૂપ થશું। અસ્સલામુ અલૈકુમ। रियल फ्रेशनेस का अनुभव, यश सॉफ्ट ड्रिंक्स।